શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાલીઓ દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે આરટી હેઠળ ખાનગી શાળામાં બાળકોનો પ્રવેશ કરાવવાને મુદ્દે ભારે હોબાળો મચી જવા પામ્યો છે। આરટી હેઠળ કેન્દ્ર સરકારના નિયમોનો ઉલાળ્યો કરીને બોગસ દસ્તાવેજોના આધારે ખાનગી શાળામાં પોતાના બાળકોના એડમિશન મેળવનાર વાલીઓની હાલમાં માઠી દશા બેઠી છે। ડીઈઓ દ્વારા તળિયા ચાટક તપાસને પગલે અત્યાર સુધી 68 જેટલા વાલીઓ કસૂરવાર હોવાનો ખુલાસો થયો છે। તેમની વિરુદ્ધ આગળ કાયદેસરની કાર્યવાહી કરવા માટેના નિર્દેશ પણ પાઠવવામાં આવ્યા છે। હજી પણ તપાસને અંતે અન્ય વાલીઓની પોલ ખુલી શકે તેમ છે। બીજી તરફ આજે વધુ બોગસ આરટી એડમિશન મુદ્દે અન્ય 32 વાલીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે। જોકે બોગસ દસ્તાવેજોના આધારે એડમિશન મેળવનારા વાલીઓમાં ડીઈઓની કાર્યવાહીને પગલે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। આજે વધુ 32 વિદ્યાર્થીઓના વાલીઓને ડીઈઓ કચેરીએ દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર થયા હતા। આ સ્થિતિમાં ડીઈઓ ભગીરથસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કસૂરવાર વાલીઓ વિરુદ્ધ કાર્યવાહીની સાથે સાથે વિદ્યાર્થીઓના હિતને પણ ધ્યાનમાં લેવામાં આવશે। ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે તે શાળામાં જ પરીક્ષા આપશે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે। આરટી અંતર્ગત ખાનગી શાળાની અંદર 25% પ્રવેશ આપવા માટેની જે જોગવાઈ છે, જે અંતર્ગત જે વાલીઓએ આવકના ખોટા પુરાવા રજૂ કરી અને પ્રવેશ મેળવેલ છે તે વાલી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે શાળાના આચાર્યને અધિકૃત કરવામાં આવ્યા છે। હાલ 100 જેટલા એડમિશન કચેરી દ્વારા રદ કરવામાં આવ્યા છે। એ પૈકી 68 જેટલા વાલીઓની વિરુદ્ધમાં આચાર્યને અધિકૃત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે એને અધિકૃત કરી દેવામાં આવ્યા છે। વાલીઓની આવક જોવા જઈએ તો 1 કરોડની લોન લીધેલી હોય, આઈટીઆર રિટર્ન જે છે, કારણ કે આવકનું પ્રમાણપત્ર 1.5 લાખનું રજૂ કરે છે, જ્યારે આઈટી રિટર્ન 3 લાખ, 4 લાખ, 5 લાખના આઈટી રિટર્ન પણ ભર્યા હોય તેવા વાલીઓ જોવા મળે છે। જેથી કરીને એવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ અથવા તો એના પ્રવેશ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ વાલીઓના પ્રવેશ વર્ષ 2024-25 પૂર્ણ થયે વિદ્યાર્થીઓના પ્રવેશ રદ થશે। આરટી અંતર્ગત વાલી છે તો એ જ શાળાની અંદર પ્રવેશ ચાલુ રાખી શકશે ફી દઈને, અથવા તો અન્ય શાળાની અંદર આ વાલીઓ પોતાના બાળકનું એલસી લઈ અને પ્રવેશ મેળવી શકશે। એ વાત કરીએ પ્રમાણે કે આવક 1,50,000 કરતાં વધુ હોય પરંતુ આવકનું પ્રમાણપત્ર ખોટું રજૂ કર્યું હોય અથવા તો મામલતદાર પાસેથી ખોટું મેળવી અને આ લાભ લીધો હોય તેવા વાલીઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની સૂચના આપવામાં આવી છે।